ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, પુણેથી 5 મોટા નેતા ભાજપમાં જોડાઈ ગયા। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને ફરી એક ઝટકો લાગ્યો છે। બુધવારે શિવસેનાના ઘણા પૂર્વ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે। ખાસ વાત એ છે કે પક્ષ પલટો એવા સમય થયો જ્યારે મુંબઈમાં બીએમસી એટલે કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। જો કે હજુ ચૂંટણીની જાહેર કરવામાં આવી નથી। પુણેના 5 પૂર્વ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે। તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા, જેમાં વિશાલ ધનાવડે, બાલા ઓસવાલ, સંગીતા થોસાર, પલ્લવી જવાલે અને પ્રાચી હલથના નામ શામેલ છે। ખાસ વાત એ છે કે આ તમામ પીએમસીમાં ઘણી વખત પદ સંભાળી ચૂક્યા છે। બાલા ઓસવાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે મેં પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે અને મારો નિર્ણય અંતિમ છે। હું જાણું છું કે આનાથી શિવ સૈનિકોને નુકસાન થશે, પરંતુ મેં હંમેશા તેમની સાથે અંગત સંબંધો જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે। મારો નિર્ણય મારા રાજકીય ભવિષ્યના હિતમાં છે। નોંધનીય છે કે બાલા ઓસવાલનું પાર્ટી છોડવું શિવસેના માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે। કસબા પેઠ મત વિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલા વિશાલ ધનાવડે જણાવ્યું હતું કે મજબૂત આધાર હોવા છતાં રાજ્ય કે શહેર સ્તરે પાર્ટીને મજબૂત કરવામાં કોઈને રસ નથી। પાર્ટીને લોકસભા કે વિધાનસભાની ચૂંટણી લડવાની તક મળી નથી। પુણે શહેરમાં પાર્ટી જાણે સમર્થન વિનાની હોય છે। છેલ્લા 5 વર્ષમાં પુણેમાં પાર્ટીની પહોંચ વધારવાના આશયથી એક પણ બેઠક યોજાઈ નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।